AB48 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાનું કરતૂત। વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો। આ મામલે પરિણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। કાપોદ્રા પોલીસે અમરેલી ખાતે રહેતા ભરત કડવા કુંજળિયા ભુવાની ધરપકડ કરી 19 જાન્યુઆરીએ ભુવો ભરત સુતર આવ્યો હતો અને સુરત આવ્યો હતો અને પરિણીતાના ઘરે રોકાયો હતો। ભુવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા, જે અંધારું કરી દીધું હતું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો। બાદમાં પરિણીતાના આંખ પર રુદ્રાક્ષ અડાડતા તેણી ભુવાના વશમાં આવી ગઈ હતી। ભુવાએ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું હતું, જેથી દંપતી નિવસ્ત્ર થતા ભુવાએ વારાફરતી બંનેને પોતાના ખોળામાં બેસવાનું કહ્યું હતું। પતિને બહાર મોકલી પરિણીતાને બાહોમાં જકડી લઈને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો। ગઈ તારીખ 22/2025 ના રોજ કાપોદ્રા પોસ્ટલ વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025 ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય, તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કરી રહેલ છે। ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે। રિપોર્ટર હિતેશ ગલચર, AB48 ન્યૂઝ, સુરત।